બનાસકાંઠા ભાભર તાલુકાના ઉજ્જનવાડા ખાતે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। દરેક શિવાલયોમાં હર હર મહાદેવના નામથી ગુંજી રહ્યો છે। ત્યારે તેમને એવા મંદિરના દર્શન કરાવીએ કે જ્યાં સ્વયંભૂ ગંગાજી ઉત્પન્ન થયા બાદમાં સ્વયંભૂ શિવલિંગ છે। આ છે બનાસકાંઠા ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામ। અહીં આવેલા છે ગંગેશ્વર મહાદેવનું મંદિર। આ મંદિરની એક દંતકથા જોડાયેલી છે। 800 વર્ષ પહેલાં આ જ ગામના એક શિવભક્ત ખુમારામ ભૂદેવ રહેતા હતા। તેઓ શિવભક્ત હોવાથી અવારનવાર ઉજ્જનવાડાથી પદયાત્રા કરીને કાશી જતા, કાશી જઈને ગંગાજીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવીને કાશી વિશ્વનાથ મહાદેવની ઉપાસના કરતા। સમય જતાં ખુમારામની વૃદ્ધ અવસ્થા થવાથી ચાલી શકે તેમ ન હતા, તેથી છેલ્લી વાર કાશી ગયા, ગંગાજીમાં ડૂબકી લગાવી અને મનોમન પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, હવે મારા ગામથી ચાલીને કાશી આવી શકાય તેમ નથી, જેથી તમે મારા ઉજ્જનવાડા ગામે પ્રગટ થાઓ। એટલું કહીને પોતાની પાસે રહેલા માળા અને પૂજાપો ગંગાજીમાં પધરાવી દીધો અને પોતાના ગામ જવા રવાના થયા। ખુમારામ ગામમાં પહોંચ્યા જ્યારે તેમને જોયું કે જમીનમાંથી સ્વયંભૂ જલધારા નીકળી રહી હતી। ખુમારામ એ કાશી જઈને નદીમાં પધરાવેલી માળા અને પૂજાપો પાણીમાં તરી આવ્યો હતો। તેમને વિશ્વાસ આવ્યો અને માની લીધું કે ગંગાજી પ્રગટ થયા છે। સમય જતાં જ્યાં સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા તેની બાજુમાં બાવળની જાળીમાં ગોવાળિયો ગાયો ચરાવતો। તે દરમિયાન એક ગાય નિત્ય નિયમ મુજબ બાવળની જાળી ઝાંખરામાં જતી ગોવાળિયો ગાયોની પાછળ ગયો ત્યારે ગાય પોતાના દૂધ ધારા જમીન પર વરસાવી રહી હતી। ગોવાળિયાએ ગ્રામજનોને વાત કરતા ગ્રામજનો એકત્ર થયા। જ્યાં ગાય દૂધ ધારા કરતી હતી ત્યાં જમીનમાં ખોદકામ શરૂ કર્યું। જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું। સ્વયંભૂ ગંગાજી બાદ શિવલિંગ પ્રગટ થયું। ત્યારબાદ આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ પડ્યું। જ્યાં શિવલિંગ નીકળ્યું તેના ઉપર સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું। આ મંદિરે ગંગેશ્વર મહાદેવ સાથે શિવ ભક્તોને અતૂટ શ્રદ્ધા હોવાથી હજારોની સંખ્યા ભક્તો દર્શનાર્થે આવે છે। મંદિરની બાજુમાં ગંગાજી પ્રગટ થયા ત્યાં ગંગા કુંડ બનાવ્યો છે। આજે પણ ગંગાજી હાજરા હજુર છે। 12 માસ જળધારા વહેતી રહે છે। આ કુંડમાં ભક્તો ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે। શિવલિંગ ઉપર જળાભિષેક, બીલીપત્ર, દૂધ ચડાવીને શિવને પ્રસન્ન કરવાના ઉપચારો કરે છે। હવન કરીને ભોલેનાથને રીઝવી રહ્યા છે। હું ગંગારામ ખેતાભાઈ રાવલ, રહેવાસી ઉજ્જનવાડા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા, ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી। આ ગંગેશ્વર મહાદેવ મંદિર 700 વર્ષ પુરાણું છે। અહીંયા ગંગા પ્રગટ થયેલ સ્વયંભૂ લિંગ પણ મહાદેવનું સ્વયંભૂ લિંગ છે। તેમજ દર તહેવારે જેવા કે શ્રાવણ મહિનો હોય, શિવરાત્રિ હોય, અમાસ હોય, આ તમામ તહેવારોમાં લોકો શ્રદ્ધાપૂર્વક અહીંયા દર્શન કરવા આવે છે। તેમજ અલગ અલગ યજ્ઞો, માનતાઓ અને માતૃપિતૃ તર્પણની વિધિ પણ કરવામાં આવતા હોય છે। અહીંયા પવિત્ર વિકાસ યાત્રા બોર્ડ તરફથી 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। એમાં 1 કરોડ રૂપિયા ટ્રસ્ટ તરફથી ફાળવવામાં આવ્યા। આમ કુલ મળી 4 કરોડનું કામ ચાલે છે। યજ્ઞશાળા પણ નવી બની જશે। અહીંયા સંપૂર્ણ કામ જ્યારે બનશે ત્યારે આ એક આ વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર બનશે, જ્યાં શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક દર્શન કરે છે। શ્રાવણ મહિનાના દર સોમવારે મેળો ભરાય છે। અનેક બહારથી જેવા કે અમદાવાદ હોય, બોમ્બે હોય, મહેસાણા હોય, આમ અનેક જગ્યાએથી લોકો દર્શનનો લાભ લઈ અને અહીંયા માનતા પૂરી કરે છે। આમ આ સ્થળને વિકસાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો પણ સહયોગ વધે। પુરાણાઓમાં પ્રસિદ્ધ એવું 850 વર્ષ પુરાનું ગંગેશ્વર મહાદેવનું મંદિર, જેનું હાલ રિનોવેશનનું કામકાજ ચાલુ છે। ભવ્યથી ભવ્ય મંદિર અને ગંગા કુંડ અને ગંગા તળાવ એનું રિનોવેશનનું કામકાજ ચાલુ છે, જેમાં અમૃત સરોવર તરીકે એની પસંદગી થયેલી છે, જેના કિનારે વૃક્ષરોપણ થવાનું છે, ગંગા ઘાટ બનવાનો છે અને આ કેન્દ્ર જે છે એ આ વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। સિદ્ધપુર માત્ર માતૃગયા સ્થાન છે, જ્યારે ઉજ્જનવાડા એ પિતૃ અને માતૃગયા બંનેનું સ્થાન છે। આજુબાજુ 50 થી 60 કિલોમીટરના વિસ્તારના લોકો પોતાની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને શ્રાદ્ધ ક્રિયા કરવા માટે પણ ઉજ્જનવાડા આવે છે। શ્રાવણ મહિનામાં દર સોમવારે અહીંયા હજારો ભક્તોની ભીડ રહી છે। અમારા પૂર્વજ ખુના બાપાની આ તપોભૂમિ છે। પૂજ્ય બ્રહ્મલીન બ્રહ્મચારી મહારાજ, હરિસ્વરૂપ મહારાજની આ તપોભૂમિ છે અને પૂજ્ય વિદ્યમાન મહંત શ્યામ સ્વરૂપ બાપુના માર્ગદર્શન તળે આ મંદિરની અંદર આવેલા ભક્તજનોને મીઠો આવકાર અને વર્ષની અંદર દર આંતરા દિવસે અહીંયા વિવિધ પ્રકારના દોષ નિવારણના યજ્ઞો પણ આખા પંથકમાં માત્ર ને માત્ર ઉજ્જનવાડા ગંગેશ્વર મહાદેવ અને ગંગા કુંડના કારણે માનવીમાં રહેલા અનેક પ્રકારના દોષ હોય, પિતૃદોષ હોય, નાગદોષ હોય કે કુંડળીમાં પડેલા દોષો હોય, એનું નિવારણ કરવા માટેના અહીંયા યજ્ઞો થાય છે અને વિશાળ યજ્ઞશાળા પણ આવેલી છે। એ રીતે
આ શ્રાવણ મહિનાની અંદર અને 12 મહિના ખાસ કરીને કારતક મહિનામાં શ્રાદ્ધ પક્ષ અને શ્રાદ્ધ ક્રિયા માટે શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી ખૂબ અસંખ્ય શ્રદ્ધાળુ આ વિસ્તારમાં આવે છે. હર હર મહાદેવ વસ્તુ. એનું કીધું અહીંયા આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે ઉજ્જૈનવાડા મુકામે ખૂબ અત્યંત પુરાનું મહાદેવ ભગવાનનું મંદિર આવેલું છે અને ત્યાં સાક્ષાત આજે ગંગાજળ એટલે ગંગા કૂવો અને કુંડ જેને કહેવાય તે પણ અહીંયા છે. અહીંયા જે આજુબાજુના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. આડા દિવસે પણ અહીંયા આપણા પૂર્વજોની જે તર્પણ વિધિ કરવા માટેનો ખૂબ મોટો મહિમા છે. જે લોકો સિદ્ધપુર હોય કે પછી પ્રભાસ પાટણ સોમનાથ હોય, જેટલો ત્યાં મહિમા એટલો ને એટલો અહીંયા પણ એનો મહિમા છે. અને આપણા પિતૃઓને અને પૂર્વજોને એનું પણ મોક્ષની અહીંયાથી પણ પ્રાપ્તિ થાય છે. આ મંદિરની અંદર અત્યારે મંદિરનું ભવ્ય બાંધકામ પણ ચાલુ છે અને ભવિષ્યની અંદર અહીંયા આખું એક એવડું બધું મોટું વિશાળ જે અહીંયા સરોવર છે, ગંગા કૂવો છે, ભગવાનની જે બીજા મંદિર છે, ધર્મશાળા છે અને જે અહીંયા પૂજારી બાપુ છે એમનો ખૂબ ભાવ અને અહીંયા આજુબાજુના ગામમાંથી આવતા બધાના ધર્મપ્રેમી જનતાને ગામનો પણ ખૂબ ભાવ મળે છે અને આવનાર લોકોને અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા મળી રહે છે. અહીંયા આ માટે જે વિધિ કરવા માટે આવે એ લોકો પણ અહીંયા ખૂબ ખુશ હોય છે. એટલે ભગવાન જે લોકો અહીંયા જે મોક્ષની પ્રાપ્તિ પિતૃઓ માટે કરે છે એમને અહીંયા પણ મોક્ષ મળે છે.